એની સમાનતા જોડે ચર્ચા કરી શકાય. તો નત્વા હરિમ સદાનંદમ, હરિ અને સદાનંદ એવા ઠાકોરજીને નમન કર્યા. હરિ કોને કહેવાય? જે દુઃખ હરનારો છે. અને સદાનંદ એટલે શ્રી કૃષ્ણ, જે સદા આનંદ આપનારા છે. તો દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ મહાપ્રભુજી કહ્યા ને, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થને મહાપ્રભુજીએ બે વિભાગમાં, બે પુરુષાર્થમાં વાંટ્યા. બે થી દુઃખનો અભાવ થાય અને બે થી સુખનો અનુભવ થાય. ધર્મ અને મોક્ષ અને અર્થ અને કામ, આ બંનેનું વર્ગીકરણ કરી શકાય. એટલે નમન કર્યા કોને? હરિમ સદાનંદમ, હરિને અને સદાનંદ એવા ઠાકોરજીને. દુઃખનો અભાવ અને સુખનો અનુભવ એવા હરિને નમન કરીએ છીએ. કેવા છે? સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી મહાપ્રભુજીએ કરી, સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એટલે કે બાલબોધમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય જે માર્ગો છે અને અન્યની ઉપાસનાથી શું શું ફળની પ્રાપ્તિ થાય છે, એનું લિમિટેશન ફળનું શું છે એ બતાવ્યું. અને એ લિમિટેશન ખ્યાલ આવે પછી સમજમાં આવે કે પુષ્ટિ માર્ગ સર્વથી અધિક કેમ માનીએ છીએ, એની શ્રેષ્ઠતા કેમ છે. જો ક્યાં પોતાની અલ્પતા સમજી જાઓ તો ભગવાનથી મહાનતાનો આપમેળે ખ્યાલ આવી જશે. કાં ભગવાનની મહાનતાનો ખ્યાલ કરી લો તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. તો એમ અન્ય ઉપાસના દ્વારા કેવા લિમિટેડ ફળ મળે છે, કેવા ગણિતાનંદ આનંદની અનુભૂતિ થાય છે, એને સમજાવ્યું કે જે વેદોમાં અને ઋષિઓ દ્વારા સ્મૃતિઓમાં કહેવાયા છે. આ બધી ઉપાસના કરશો તો તમને આ ફળ મળશે. પણ જ્યારે પ્રભુના શરણે જશો અને પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારશો ત્યારે તમને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, એ પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે. તો અહીંયા ગણિતાનંદ સુધી, મોક્ષ અને અક્ષર બ્રહ્મ સુધીની ચર્ચાઓ કરી છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહમ, સર્વ સિદ્ધાંતો સંગ્રહિત કરીને અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને બોધ કરવા માટે હું કહી રહ્યો છું. તો બાળક એટલે કોણ? નાના નાના બાળકો. પુરુષોત્તમજી પોતાની ટીકામાં સમજાવતા કહે છે કે બાળપણ કેવલ વયથી જ નથી હોતું. નહીં તો ઘણા લોકો વડીલોને જુઓ, એમની લાયકાત પૂછો તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું? તો કે ઉંમર લાયક. તો જરૂરી નથી કે વયથી જ સમજદારી આવી જાય. હા, મન બાળક જેવું નિર્દોષ હોય, બાળપણ હોય, પણ બાલિશતા ન હોવી જોઈએ. આ બંનેમાં ફરક છે. તો બાળક કોણ? પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કેવલ વયથી બાળપણ થોડી છે. જે વ્યક્તિને પોતાના હિત અને અહિતનો વિવેક ખબર ન હોય એ બધા બાળકો જ છે. મારું કલ્યાણ શેમાં છે એનું જેને ભાન નથી એ બાળક છે. બાળકને છે ને પોતાના હિતનો, એને સુખનો વિચાર હોય, એને ચપ્પુ હાથમાં આવે તો એનાથી રમવા લાગે, પણ એને એ ભાન ન હોય કે આનાથી વાગી જાય. એને સાપ આવે તોય પકડી લે, સુવાળો લાગે, પણ એને ખબર ન હોય કે આનો ડંખ ખાઈએ તો મરી જવાય. બસ આ બાળપણ. તો ક્યાંક આપણે બધા જ વિચાર કરીએ, આપણા બધાના વયની કદાચ વૃદ્ધિ થઈ, પણ મન અને બુદ્ધિ હજી બાળક જેવી નથી. કારણ કે હાથમાં આવ્યું એ બધું જ લાભદાયક જ છે એમ નહીં માની લેવું. હાથમાં આવેલું લાભ જ નહીં માનવું. ઘણીવાર એ જ પતનનું કારણે હોય. બસ બે વસ્તુ વૈષ્ણવે શીખવાની જરૂર છે. એક, ક્યાં હા પાડવી, અને બે, ક્યાં ના પાડવી. બસ આ બે વસ્તુ શીખી જાઓ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. આપણા બધાની તકલીફ એ છે કે કઈ જગ્યાએ ના કેવી ને ક્યાં હા કેવી, બસ આનો વિવેક આપણને ખબર નથી. આ વિવેક આવી જાય તો બધાનો સાર આવી જાય.
તો બાલ પ્રબોધનાર્થાય, બાલકને પ્રબોધ થાય. એક છે બોધ અને બીજો છે પ્રબોધ. સાધારણ શિક્ષક ભણાવે એને બોધ કહેવાય, પણ ગુરુ પ્રબોધ કરે, છેક આત્મા સુધી એ જ્ઞાનને પહોંચાડી દે, એને કહેવાય પ્રબોધ. બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. એટલે જે વસ્તુ શીખ્યા એ બધા શીખનારા ગુરુ ન બની જાય એને શિક્ષક કહેવાય. જો ઘણા ટ્રેનર હોય, ઘણા માર્ગદર્શક હોય, ઘણા શિક્ષક હોય, અને ક્યાંક કોઈ એક ગુરુ હોય. બધા એ ગુરુ સ્થાને નથી આવતા. કોઈ માર્ગદર્શકે હોય, કોઈ ટ્રેન કરનારો ટ્રેનરે હોય, કોઈ શિક્ષકે હોય ભણાવનારો, પણ ગુરુ તો ગુરુવે નમઃ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કહે સર્વોત્તમ. એ તો ક્યાંક કોઈ વિરલો હોય જીવનમાં જેને જીવન સોંપી દેવા તૈયાર થઈ જાય, એ ગુરુ હોય. તો કહ્યું બાલક કોણ? અનેક ચર્ચા કરી છે. પ્રબોધ કર્યો છે કે પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. એ વિવેકપુર સુવિનિશ્ચિતમ, બે ઉપસર્ગ આપ્યા નિશ્ચિતમને, સુ અને વિ. કહ્યું સુ ઉપસર્ગ કરવાથી મોક્ષના વિચારની ચર્ચા સ્વબુદ્ધિથી થતી નથી, શાસ્ત્ર પ્રમાણિતથી થાય છે. એટલે જે અહીંયા નિશ્ચય કહેવામાં આવશે એ સ્વકલ્પિત નહીં હોય, એમ મહાપ્રભુજી કહે છે કે હું મારા વિચાર નહીં કહું. વેદમાં જે કહ્યું છે એ નિશ્ચયપૂર્વક તમને કહીશ. કારણ કે ધર્મમાં સ્વતંત્ર વિચારોની મહત્તા નથી, શાસ્ત્ર પ્રમાણિત વિચારોની મહત્તા છે. એટલે શું ઉપસર્ગ લગાડીને આચાર્ય ટીકામાં કહે છે કે અહીંયા મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક કહી રહ્યા છે કે કેવલ મારી ફિલોસોફી હું કહેવા નથી માંગતો, પણ વેદમાં જે કહ્યું છે એ તમને કહેવા માંગુ. અને ની ઉપસર્ગ લગાડીને કહ્યું કે શાસ્ત્રોના સિદ્ધાંતોના જે અર્થઘટન પણ થશે એ પણ શાસ્ત્ર પ્રમાણિત અર્થઘટનો કરીને બતાવીશ. એટલે કે તમને જે મોક્ષના વિચાર અને પુરુષાર્થનો વિચાર જે કહેવા જઈ રહ્યો છું એ મારો સ્વકલ્પિત નહીં, પણ વેદ અને સ્મૃતિ શાસ્ત્ર ગ્રંથો જે કહેવા માંગે છે એનું દોહન કરી અને એના સાર રૂપે તમને કહીશ. એમ કે શ્રી મહાપ્રભુજીના આ વચનામૃત, આ ગ્રંથો જે 16 ગ્રંથ નામથી પ્રસિદ્ધ છે, અને એ જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય ત્યારે સત્સંગની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. કારણ કે આ કેવલ કોઈ લીલાત્મક ગ્રંથ નથી, કેવલ કોઈ ભાવાત્મક ગ્રંથ નથી, આ સૈદ્ધાંતિક ગ્રંથ છે. કારણ કે ભક્તિ માર્ગમાં ચાલવા માટેના આ બે ચરણ છે, એક છે સિદ્ધાંત અને બીજો છે ભાવ. સૈદ્ધાંતિકતા અને ભાવાત્મકતા, આ બંને ચરણ દ્વારા ભક્તિના પથ ઉપર અગ્રસર થવાય છે. અને પુષ્ટિ માર્ગ આ બંને પક્ષમાં સમૃદ્ધ છે. સૈદ્ધાંતિક રૂપે પણ એટલો સમૃદ્ધ છે અને ભાવાત્મક રૂપે પણ એટલો સમૃદ્ધ છે. આજ્ઞાઓનું પાલન કરવાનું છે, સિદ્ધાંતને સાંભળવાનો છે. અને સિદ્ધાંત કહેવાય જ એને કે જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો છે એને કહેવાય સિદ્ધાંત. કે હવે આ વિષય પર આગળ કોઈ ચર્ચા શેષ રહી નથી, ફાઇનલ જજમેન્ટ આવી ચૂક્યું છે, એને કહેવાય સિદ્ધાંત. શાસ્ત્ર એને કહેવાય જે શાસન કરે શાસ્ત્ર, જેના શાસનની નીચે આપણે રહીએ શાસ્ત્ર કહેવાય. અને એટલા માટે તો સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં પણ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર્ય વ્યવસ્થિત. આપણે ભલે એમ કહીએ કે 16 ગ્રંથમાં મહાપ્રભુજીના સ્વતંત્ર વિચાર, પણ મહાપ્રભુજીના શાસ્ત્રથી વિપરીત કોઈ સ્વતંત્ર વિચાર છે જ નહીં. ઉલટાનું મહાપ્રભુજી અહીંયા ગ્રંથોમાં સમજાવે છે કે અન્ય જે મતો છે એ બધા સ્વતંત્ર છે, મારા વિચારો સ્વતંત્ર નથી, મારા વિચારો સૈદ્ધાંતિક છે.
એટલે કે જે વેદ કહેવા માંગે છે એ હું કહું છું, જે ગીતાજી કહેવા માંગે છે એ હું વાત કરી રહ્યો છું, જે બ્રહ્મસૂત્ર કહેવા માંગે છે એ હું કહું છું, જે ભાગવત કહેવા માંગે છે એ હું કહું છું. મારે મારા વિચાર કે મારી ફિલોસોફી નથી કહેવી, મારે તમને શાસ્ત્રોનો સાચો મત કહેવો છે કે વેદ તમને શું પાલન કરવાનું કહે છે. અન્ય અન્ય મતોમાં બધાની પોતપોતાની ફિલોસોફી આપવામાં આવી, પણ મહાપ્રભુજીનો જે પુષ્ટિ માર્ગમાં મત છે એ શાસ્ત્રોક્ત મત છે. ગીતાજીમાં પણ ભગવાન એ જ વાત કરી, ધર્મ અને અધર્મનું નિર્ણય શાસ્ત્ર કરે છે. દુનિયાનો ગમે તેટલો બુદ્ધિમાન વ્યક્તિ કેમ ન હોય, પણ શાસ્ત્ર એમ કહે છે કે વેદ વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ વાત કરે તો એના વિચારો પતન તરફ લઈ જનારા છે. અને એટલા માટે ધર્મ કેવલ કોઈના લોજિક ઉપર નથી ચાલતો, શાસ્ત્રોના પ્રમાણ ઉપર ચાલે છે. અને એટલા માટે ગમે તેટલી મનને ગમતી વાત હોય, ગમે તેટલી બુદ્ધિને ગમતી વાત હોય, પણ જો શાસ્ત્ર વિરુદ્ધ હોય તેનું આચરણ એ અધર્મ કહેવાય. એટલે અશાસ્ત્રોક્ત વાત અગ્રાહ્ય છે, એને નિષેધ કહી છે. 16 ગ્રંથ એ આ ચારે ગ્રંથો જે પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજી માન્યા છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. પુષ્ટિ માર્ગના આ ચાર પ્રમાણ ગ્રંથો માનવામાં આવ્યા છે. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો, એને પ્રમાણ ગ્રંથો કહેવાય. સંસ્કૃતમાં જે લખ્યું એ બધું ધર્મ ન થઈ જાય. આ ચાર ગ્રંથો ઓથેન્ટિક, ઓથેન્ટિક એટલે ધર્મ અને અધર્મનો વિવેક કયા ગ્રંથોથી કરવો, તો કે આ ચારથી. શાસ્ત્રોમાં નાસ્તિક આપણે કોઈને કહીએ છીએ તો નાસ્તિક પણ હિન્દુ ધર્મમાં જે ભગવાનને ન માને એને નાસ્તિક ન કહેવાય, જે વેદને ન માને એને નાસ્તિક કહેવાય. અને એટલે 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન આવે. જે વેદનો સ્વીકાર ન કરે, જે વેદના મત અનુસાર ન ચાલે, એ નાસ્તિક કહેવાય. તો એ બધી જ ચર્ચા આગળ આવી છે. તો આ ચાર પ્રમાણ ગ્રંથો પુષ્ટિ માર્ગના, આ ચાર પાયા ઉપર પુષ્ટિ માર્ગની ઇમારત ઊભી છે. એ છે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. હવે વેદની વાત કરીએ તો આમાંથી કેટલા લોકો હશે જેણે વેદનું પુઠ્ઠું જોયું હશે? વિચાર તો કરીએ. આપણે વેદ વેદ કહીએ છીએ ખરા, પણ એ વેદના કોઈ ગ્રંથોને, એમ તો 4 વેદના નામ પણ કેટલાને આવડતા હોય એ પણ શંકાનો વિષય છે. અધ્યયનમાં શાસ્ત્રોમાં એમ કહેવાય કે જો વેદ ન સમજાય તો એનો વિસ્તાર ગીતાજીમાં ભગવાને સમજાવ્યો. ગીતાજી ન સમજાય તો બ્રહ્મસૂત્રથી સમજો, ને બ્રહ્મસૂત્ર ન સમજાય તો શ્રીમદ ભાગવતજી દ્વારા એનો નિર્ણય કરવો. આ ચારેયમાં જુદી વાત નથી, એક જ વાતને જુદી રીતે કહેવાય છે. અને એક વાક્યતા જે પ્રમાણિત કરે એને આચાર્ય કહેવાય. અને મહાપ્રભુજીએ જ્યારે પોતાનો મત સમજાવ્યો, એટલે પોતાનો મત એટલે શાસ્ત્રોક્ત મત, જે વાત ભગવાન કહેવા માંગે છે એ વાત મહાપ્રભુજી આવીને કહી. અને એટલા માટે મહાપ્રભુજીની કોઈ અલગ ફિલોસોફી છે કે અલગ કોઈ વાત કરી છે? મહાપ્રભુજી કે ના, હું અલગ વાત કરવા નથી આવ્યો, હું સાચી વાત કરવા આવ્યો છું. હું શાસ્ત્રની વાત કરવા આવ્યો છું, હું વેદની વાત કહેવા આવ્યો છું. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય ભલે ભાગવતજી અનેક અનેક અર્થો કરીએ, પણ સુબોધનીજીની વિશેષ રૂપે મહત્તા આપણે સ્વીકારીએ છીએ. કેમ? એની મહત્તા એટલા માટે છે કારણ કે જ્યાં જ્યાં અર્થો કર્યા, ભાગવતજીના અનેક અનેક પ્રસંગોને, શ્લોકોને અન્ય અન્ય લોકોએ બહુ સુંદર રીતે સમજાવ્યા, પણ એ અર્થોમાં, એમની વ્યાખ્યાઓમાં એમની બુદ્ધિની વિશાળતા, વિશેષતા અને પ્રભાવના દર્શન થાય કે કેવા સુંદર અર્થો કર્યા, કેવા વિદ્વાન છે. એમાં એની વિદ્વત્તાના દર્શન થાય છે. એટલે કે એ વ્યાખ્યા વાંચીને પણ તમે એ વ્યક્તિઓને વાંચી રહ્યા છો, એમના બુદ્ધિના પ્રભાવને સમજી રહ્યા છે. પણ જ્યારે મહાપ્રભુજીની, સુબોધનીજીની વ્યાખ્યા વાંચો, એમાં તમે મહાપ્રભુજીને નથી વાંચતા, પણ વ્યાસજી જે અર્થ કહેવા માંગે છે એ વ્યાસજીને વાંચો છો.
એ મહાપ્રભુજી કહે છે કે જે વ્યાસજીએ જે ઉદ્દેશ્ય સાથે ભાગવતજીની રચના કરી, સુખદેવજીએ જે ભાવ સાથે ભાગવતજીને ગાયું, હું એ ભાવને પ્રગટ કરવા